તો હલો મિત્રો, યુટ્યુબના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, મારી ચેનલનું નામ છે વિપુલ સાવલિયા. સબસ્ક્રાઈબર કરી દેજો અને મારા શોર્ટ વિડીયોને લાઇક શેર ફોલો કરજો. અને આ વ્લોગ બનાવ્યો છે તમારા માટે. વ્લોગમાં આજે લીલિયા મોટામાં નકળંગ નેજાધારી એવું પ્રખ્યાત તોરણિયાનું રામા મંડળ પધારેલું છે. તો એનો અત્યારે સામયો છે અને શેખલિયા પરિવાર દ્વારા આપણે અમારે અહીંયા લીલિયા ગામને આંગણે અવસર અમને રોડો મળ્યો છે તો વ્લોગ બનાવ્યો છે. અને જો અત્યારે સામયો ચાલે છે જેમાં કલાકાર છે નકળંગ નેજાધારી તોરણિયાનું પ્રખ્યાત. એમાં કલાકાર છે મિલન કાકડિયા, ભૂટાભાઈ ભરવાડ અને ભોળાભાઈ ઉર્ફે ગગુડિયો. આ બધા કલાકાર, મોટા મોટા કલાકાર આજે લીલિયામાં આવ્યા છે. તો થઈ જાઓ તૈયાર અમારા વ્લોગમાં. હવે હાલો મિત્રો, હવે આ રાસ ગરબા પૂરા થાય એટલે હવે આપણે રાતનું વ્લોગમાં બના રહેજો. રાતનું આપણે બતાવશું. તો હલો મિત્રો, જો હવે રામા મંડળ શરૂ થઈ ગયું છે અને પહેલું આપણે રાસ ગરબા માતાજીના, ખોડિયાર માતાજીના શરૂ થઈ ગયા છે. તો હાલો થઈ જાઓ તૈયાર. જોયું લાગતું નથી મને એટલે મારો મોબાઈલ છે અમુક તો કબે રાખી બેઠો છે. મોજીલો ડાયરો આકલા પડકારા બહુ છે. મારું મોટા લીલિયા એટલે ગામડે આવો કે તમે કઈ આકલા પડકારા સુરત તો બહાર નીકળી આવતા હોય. અરે હરે હરે મે બસ એ દુનિયા હાથીના પગ જેવું ગામ અને રામનું નામ લેવામાં આવો મોરો આકલો હોય ભલામણા. ભગવાન શ્રી રામનું નામ દિવસમાં એક વાર લેવા જાય તો આખા શરીરનો થાક ઉતરી જાય. થાક નહીં પણ રૂવાડે રૂવાડે પાપ હોય ની ભરીને ભસ્મ થઈ જાય. ની પાપ ક્યાં જાય? આજકાલ નો બોલે ને ક્યાં જાય? રાઈટ બોલવાનું છે. એટલે રામનું નામ લેવામાં કોઈ પાપ લાગતા તો અમારી પણ નાખી દો, અમે ખબર લેતા જાઓ. પણ આવી છે બધાને બોલવાનું છે કે આ પૂજા કરે. અરે હરે ઘર મે બસ એક ही
મારો છોકરો મારો ઓલો ભદ્રીયો મારો ગગો ટીવીઓ આ ટીવી હમણાં રીહાણો ઓહો નખીઓ ઘરમાં કરતો નથી વાડીએ જાતો નથી આ દહ દડા થઈને બાપા આઈને બોલા લઈને ખરે હા છોકરાને કઈક વાંધો હોય છે વાંધો વૈસે હો ભાઈ હૈશે નહીં છે આ છે રે ને ઘણી વાંધો એવો હોય હા એ આજના બાપના મોઢે છોકરો ના કહી શકે એલા થોડી ઘણી વાતની મર્યાદા હોય ને ભાઈ વાત કઈક એવી હોય હા કે થોડી જાતી બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત ન કરે ન કરે ત્યાં એલા પાવા મખણા નહીં રે ઘડી એ બેટા, હો ભલે છોકરો મારો પણ તારો એવા જ આઈ હાસુ ભાઈ એ તારા ભેગો રખડીને મોટો થયો ને તારા એમાં ઘૂટી સંસ્કાર ભર્યા એલી આ સંસ્કાર તો હોય ને ભાઈ હોય જ નહીં. નાનપણથી નાના મોટો મારા ભેગો થયો તારા ભેગો જ રેખડો એ રોજ મારા ભેગો આવે ને મારા ભેગો જાય ભાઈ આ શું એ મારા છોકરામાં કાંઈ જેવા પણ ન હોય એના કાકાના સંસ્કાર હો ભાઈ હા દહો દીધે ઘરે ન થયું એલા એવું બોલે મને ભાઈ ઓ હારા સંસ્કાર દે દીધા એવું બોલે મને ભાઈ આઠિયા જેવડો કર્યો પણ કોઈથી હારા સંસ્કાર ન દીધા એલા આઈસી હવે છોકરું છે જાવ દે ને ભાઈ હવે છોકરાને જીગાઈ વાત હોય છે વાલા મારા ટીણીયાને જીગાઈ તક હોય છે હા તારી પાસે આવી ગાહે તને કહે હા તું ફોકટ છોકરાને વાડીએ બોલાય હા અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો છું છોકરાને હમણાં અહીંયા બોલાવી તો દઉં ભાઈ પણ છોકરો હજી જો તને અહીંયા મારી જાય ને ભાઈ તો તો હજી એના દખની વાત નહીં કરે મારે આગુ પાછું થઈ જવું તો હા તું ત્યાં કામ લાઠી બાજુ ગયો જા તો ક્યાં કાટલામાંથી આગો પાછો ગયો અત્યારે લગન બાપની મર્યાદા રાખીને છોકરાએ કઈ વાત કરી નથી છોકરો હજી આયા આણે હા છોકરો મને ભાળી જાય એ એના દખની વાત ન કરે પણ લાઈ હું થોડોક આગો પાછો થઈ જાવ આ ક્યાં કાકો પાછો આવી જાય એ ઓલા ઉઠવા પડાનો ઓળી જઈને ચા પાણી બનાવું હા બીજા ઉઠાડે હાથ કરું એટલે ઘોડીને ચા પીવા આવજો હા એ વાત કરે એમ જો હા રગડા જેવી છે મૂકી દે બે ભાઈ આટલું એવી રગડા જેવી ઘરે ઓપનિંગ થયો ને રગડા જેવી એ આ ઘરે રાજભોગ કેવી પી છે હો ઓહો હા તમારી જેમ નથી હાથ હાથ ભાખરી ઉલાવી જાય ભાખરી પણ કોણ ખાય છે હે કોણ ખાય છે તમે હોય જ નહીં બાકી જેવો લંડનમાં બોલાવતો ઈ વાત ખોટી એ ભાઈ એમાં આપણે નથી ભાઈ આમ જો એ મસ્તીની સા બનાય પછી બે ભાઈ મોટો ચડાવી એ ગીરા હો દૂધ લાયો અહીંયા લીમડા ચડિયા ટીંગાઈ છે આરસી ઈ બધું અહીંયા મૂકીને આવ્યો છું હા હા સા બનાવીને આવજે નકર મજા નહીં આવે એલા શાકો બનાવું હા પણ છોકરો આવે છોકરો આવે એના દખની વાત કરે હા. એ વાત પાછી મારા કાને નાખી કાંઈ વાંધો નહીં હોપટ તને કહી દઉં જો હા જોકે મિત્રો તો હેલો મિત્રો, જો રામા મંડળ આખું બતાવવાનું છે તો આ વ્લોગમાં બના રહેજો. હવે બીજો ભાગ આવશે, એમાં ગગુડિયાનો આવશે. તો મિત્રો વ્લોગના બધા ભાગ જોજો. તો આ પહેલો ભાગ અત્યારે રજૂ કરું છું રામા મંડળનું. રામા મંડળ છે તોરણિયાનું પ્રખ્યાત મિલન કાકડિયા, કલાકાર છે ભૂટાભાઈ ભરવાડ અને ભોળાભાઈ ઉર્ફે ગગડિયાનો આવતે આપણે નવા વ્લોગમાં બતાવશું. તો આ વ્લોગમાં આ ભાગ પૂરો કરવી છે, બીજા ભાગમાં આપણે ગગુડિયાને લઈશું. તો હવે મિત્રો આ લીલિયા મોટામાં જય શ્રી રામના નારા લાગી ગયા મોબાઈલના ફ્લેશ લાઇટ સાથે. તો તમને આ આખ્યાન કેવું લાગે છે જણાવજો કોમેન્ટમાં. અને આગળના ભાગ જોવા માટે મારી ચેનલ વિપુલ સાવલિયાને સબસ્ક્રાઈબ કરી દેજો ન કર્યું હોય તો. અને હવે પાછા નવા ભાગમાં આપણે બતાવશું ગગુડિયાનો વ્લોગ. આ વ્લોગ આપણે અહીંયા ભાગ પહેલો એમ કરીને આપણે અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ મિત્રો.